અમદાવાદમાંથી મોટી ખબર સામે આવી છે। નાથ બાવાનું અપહરણ કરી ખંડણી માંગનાર 3 આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે। રાજસ્થાનના નાથ બાવા છગનનાથનું અપહરણ કરવામાં આવ્યું, તેમને મારવામાં આવ્યો અને તેના બાદ તેમના પરિવારને પાસે 4 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી। ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેમને ઝડપી પાડ્યા છે। એક જ પરિવારના 3 સભ્યોને ઝડપી પાડ્યા છે। તો આ રિપોર્ટમાં જાણીશું શું છે સમગ્ર ઘટના। જોતા રહો બેનિફિટ ન્યૂઝ। હું આપની સાથે ભૂમિ। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અપહરણ અને ખંડણીના એક ગંભીર કેસમાં સફળ કાર્યવાહી કરી છે। રાજસ્થાનના નાથ બાવા છગનનાથનું અમદાવાદમાંથી અપહરણ કરીને પાટણના શંખેશ્વર ખાતે લઈ જઈ તેમને મારવામાં આવ્યો હતો। આ કેસમાં પોલીસે હરેશ ઠાકોર, નરેશ ઠાકોર અને તલાજી ઠાકોર એમ એક જ પરિવારના 3 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓ અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં રહે છે અને મૂળ પાટણ જિલ્લાના પીરોજપુર ગામના વતની છે। ગઈ તારીખ 30/12/2025 ના રોજ કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલો છે અપહરણનો। એ ગુનાની જે વિગત છે, વિગત મુજબ ભોગ બનનાર અમદાવાદ આવેલો હતો અને એ વખતે આ જે ગુનો બન્યો છે, ગુનાને અંજામ આપનાર 3 વ્યક્તિઓએ એને જબરદસ્તી અમદાવાદ ખાતેથી અપહરણ કરી એને પાટણ જિલ્લા ખાતે લઈ ગયેલા, જ્યાં શંખેશ્વર પાસેના ગામમાં એને ગાંધી રાખેલો હતો। આ જે મૂળ હકીકત છે એ પ્રમાણે આ જે ભોગ બનનાર છે છગનનાથ, એ છગનનાથના સસરા જે કહેવાય કે નાથ સંપ્રદાયના હોવાના નાતે થોડી ઘણી વિધિ કરે છે અને એ વિધિના કામે આ જે આરોપીઓ છે એમના ઘરે કેટલાક પ્રકારના પ્રશ્નો જે હોય, સામાજિક કે અન્ય પ્રકારના આર્થિક પ્રશ્નો, એના નિવારણાર્થે વિધિ કરેલી અને એમાં ખૂબ મોટો ખર્ચો થયેલો હતો અને વિધિ કરવાના કારણે એમને કોઈ સારું પરિણામ ન મળ્યું। એની દાજ મનમાં રાખીને પછી જ્યારે એ ભોગ બનનાર જે છે છગનનાથ, જે કે એના જે સસરાએ આ વિધિ કરી હતી, છગનનાથને એના જમાઈને અમદાવાદ ખાતેથી અપહરણ કરીને લઈ ગયેલા અને પછી ત્યાં એને પાટણ ખાતે એને ગોંધી રાખેલો અને ત્યાંથી 4 લાખ રૂપિયાની માંગણી કરેલી છોડાવવા માટે। આ બાબતની જે ગુનો નોંધાયા અંગેની અને અપહરણની જે માહિતી હતી, એ માહિતી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તરત જ કાર્યવાહી કરતા અને તમામ પ્રકારની માહિતી મેળવી આ અપહૃતને 3 અપહરણકારો પાસેથી છોડાવેલો છે અને હાલ આ લોકોને હવે આગળની તપાસ માટે કાગડાપીઠ પોલીસ સ્ટેશન સોંપવામાં આવનાર છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે મુખ્ય આરોપી હરેશ ઠાકોરની સગાઈ ન થતી હોવાથી તેને નાથ બાવા છગનનાથના સસરા પાસે વિધિ કરાવી હતી। વિધિ દરમિયાન ઘર અને ખેતરમાં ખોદકામ કરાવી આશરે 1.60 લાખ રૂપિયાનો ખર્ચ કરાવ્યો, પરંતુ પરિણામ ન મળતા આરોપીઓએ બદલો લેવા અપહરણનું કાવતરું રચ્યું। આરોપીઓએ અપહરણ બાદ પરિવાર પાસેથી 4 લાખ રૂપિયાની ખંડણી માંગી। ઘટનાની ફરિયાદ 30 ડિસેમ્બરે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી। ફરિયાદ મળતાની સાથે જ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી કાર્યવાહી કરી આરોપીઓને ઝડપી લીધા અને નાથ બાવાને સુરક્ષિત રીતે મુક્ત કરાયા। ત્યારે હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે કે વિધિના નામે કોઈ છેતરપિંડી થઈ છે કે નહીં। તમારું શું માનવું છે આ મુદ્દા પર તે અમને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો। આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે। લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।